હેલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આશા રાખું છું કે મજામાં હશો. આજે આપણે આ વિડિયોમાં ભણવાના છે વિદ્યાર્થી મિત્રો ધોરણ 8 વિષય ગણિત, જેમાં આપણે પ્રકરણ 7 એટલે કે આજથી આપણે વિદ્યાર્થી મિત્રો બીજા સત્રની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, જેમાં પ્રકરણ 7 નું નામ છે વિદ્યાર્થી મિત્રો રાશિઓની તુલના. શું નામ છે વિદ્યાર્થી મિત્રો? રાશિઓની તુલના, જેમાં આપણે ઉદાહરણ 1 આ વિડિયોમાં ભણવાના છીએ. મારા વાલા વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હો તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને ઓન કરી દો. વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીશું આપણે અહીંયા આગળ ઉદાહરણ 1 વિદ્યાર્થી મિત્રો. તો જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા આગળ શું કીધેલું છે? શાળામાં ધોરણ 7 માટે પ્રવાસ નક્કી કરવામાં આવે છે, જેમાં કુલ વિદ્યાર્થીઓની સંખ્યામાંથી 60% છોકરીઓ છે અને તેમની સંખ્યા 18 છે. અહીંયા આગળ કોઈ શાળામાંથી ધોરણ 7 માં પ્રવાસ નક્કી કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. એમાં કુલ વિદ્યાર્થીઓની જે સંખ્યા છે એમાંથી કેટલું કીધી? 60% છોકરીઓ છે અને તેમની સંખ્યા આપણને 18 આપી. એટલે કે 60% છોકરીઓ છે, એમની સંખ્યા કેટલી? 18. 60% બરાબર 18. પ્રવાસનું સ્થળ શાળાથી 55 કિમી દૂર છે. જે પ્રવાસનું સ્થળ જે રહ્યું એ શાળાથી કેટલું દૂર છે વિદ્યાર્થી મિત્રો? 55 કિલોમીટર દૂર છે. અને પરિવહન સંસ્થા ₹12 પ્રતિ કિમી વસૂલ કરે છે. એટલે કે 1 કિલોમીટરના કેટલા રૂપિયા? 12 રૂપિયા. એમાં આપણે કુલ કેટલો અંતર કાપે છે? 55 કિમી. જે શાળાથી 50 કિમી જવાનું, પાછું પણ આવવાનું. ત્યારબાદ અલ્પાહારની કુલ કિંમત ₹4280 છે. અલ્પાહાર એટલે કે જે આપણે નાસ્તો અને જે ભોજન કરીએ એ બધું, એનો ખર્ચ કેટલો વિદ્યાર્થી મિત્રો? ₹4280 છે. તો આના પરથી વિદ્યાર્થી મિત્રો આપણને એક પ્રશ્ન પૂછ્યો છે. પહેલો પ્રશ્ન કયો? વર્ગમાં છોકરીઓની સંખ્યા અને છોકરાઓની સંખ્યાનો ગુણોત્તર કેટલો? શું શોધવાનું? વર્ગમાં જે છોકરીઓની સંખ્યા રહી એ અને છોકરાઓની સંખ્યા જે રહી એ, આ બંનેનો ગુણોત્તર શોધવાનો છે. અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો છોકરીઓની સંખ્યા આપી દીધી 18. 60% બરાબર 18. આપણને છોકરાઓની સંખ્યા આપેલી નથી. સૌથી પહેલા તો આપણે છોકરાઓની સંખ્યા શોધવી પડશે વિદ્યાર્થી મિત્રો. તો કેવી રીતે શોધીશું? તો છોકરાઓની સંખ્યા 18 આપી. શું કીધું? 60% છોકરીઓ છે, એમની સંખ્યા 18. તો આપણે સૌથી પહેલા કુલ સંખ્યા શોધી શકીએ. કેવી રીતે? કે લખી શકીએ કે 60% બરાબર 18 વિદ્યાર્થી. બરોબર? તો 100% બરાબર કેટલા વિદ્યાર્થી? આવું તમે લખી શકો. આના પરથી તમે કુલ વિદ્યાર્થી શોધી શકો. 60% બરાબર 18 વિદ્યાર્થી, તો 100% બરાબર કેટલા વિદ્યાર્થી? તો શું કરીશું આપણે? હવે ચોકડી ગુણાકાર થાય. જ્યારે પણ ત્રિરાશિ આપેલી હોય વિદ્યાર્થી મિત્રો, ચોકડી ગુણાકાર થશે. 100 અને 18 નો ગુણાકાર થશે. ત્યારબાદ નીચે ભાગાકારમાં શું આવશે? 60. આ બંનેનો ગુણાકાર થાય. પહેલું જે હોય ભાગાકારમાં આવે. અહીંયા આગળ આપણે 0 0 ઉડાડી દઈશું. તો વધ્યું શું વિદ્યાર્થી મિત્રો? 10 ગુણ્યા 18 ભાગાકારમાં 6. 6 ના ઘડિયામાં 18 આવે તો ઉડાડી દઈશું. 6 કરી 18. તો વધ્યું શું વિદ્યાર્થી મિત્રો? 10 ગુણ્યા 3 30. જવાબ આવે 10 કરી 30. કુલ વિદ્યાર્થી કેટલા થયા? 30 થયા. કુલ કેટલા વિદ્યાર્થી? 30. કુલ વિદ્યાર્થી બરાબર 30. હવે આ 30 વિદ્યાર્થીમાંથી 18 તો શું છે? છોકરીઓ છે. તો આપણે છોકરાઓની સંખ્યા શોધી શકીએ. કેવી રીતે? કુલ વિદ્યાર્થીમાંથી છોકરીઓની સંખ્યા બાદ કરી દેવાની. તો લખીશું કે છોકરાઓની સંખ્યા બરાબર કુલ વિદ્યાર્થી 30. એમાંથી આપણે છોકરીઓની સંખ્યા બાદ કરીએ 18, તો આપણો જવાબ આવ્યો 12. છોકરાઓની સંખ્યા કેટલી? 12. હવે આપણે મૂળ પ્રશ્ન શું પૂછ્યો તો? છોકરીઓની સંખ્યા અને છોકરાઓની સંખ્યાનો ગુણોત્તર શોધવાનો. તો આપણે લખીશું ગુણોત્તર બરાબર પહેલું શું કીધું આપણને? છોકરીઓની સંખ્યા. તો ઉપર છોકરીઓની સંખ્યા લખવાનું.
છોકરીઓની સંખ્યા, છોકરીઓની સંખ્યા ભાગ્યા નીચે છોકરાઓની સંખ્યા. શું લખ્યું છું? છોકરાઓની સંખ્યા. આ બંનેનો ગુણોત્તર આપણને લીધો હતો. છોકરાઓની સંખ્યા, છોકરીઓની સંખ્યા આપણને કેટલી આપેલી? 18. તો આપણે ઉપર લખીશું 18 ભાગાકારમાં છોકરાઓની સંખ્યા આપણને કેટલી મળી વિદ્યાર્થી મિત્રો? 12. તો નીચે લખીશું 12. હવે 18 અને 12 આપેલા છે. હવે આપણે એવો કરીને બોલવાનું કે 18 પણ આવે અને 12 પણ આવે. તો 6 ના ઘડિયામાં 18 પણ આવે અને 6 ના ઘડિયામાં 12 પણ આવે વિદ્યાર્થી મિત્રો. 6 તરી 18, 12 એટલે 6 દુ 12. આપણે ઉપર નીચે 6 ઉડાડી દઈશું તો વધ્યું શું? 3 ભાગ્યા 2. શું વધ્યું? 3 ઉપર વધ્યા અને 2 નીચે. તો આપણને વિદ્યાર્થી મિત્રો ગુણોત્તર કંઈક આવો મળ્યો 3:2. 3 ભાગ્યા 2 આપેલા હોય તો ગુણોત્તર કરીને આ રીતે લખી શકો 3:2. આપણને છોકરીઓની સંખ્યા અને છોકરાઓની સંખ્યા આનો ગુણોત્તર કેટલો મળ્યો વિદ્યાર્થી મિત્રો? 3:2 મળ્યો. આ આપણે પહેલો પ્રશ્ન પૂર્ણ કર્યો વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું બીજા નંબરનો પ્રશ્ન, જેમાં આપણને કીધું છે જો બે શિક્ષકો વર્ગ સાથે જતા હોય તો વ્યક્તિ દીઠ ખર્ચ કેટલો? શાળામાં કુલ કેટલા વિદ્યાર્થી હતા? 30 હતા. આ 30 વિદ્યાર્થી સાથે કેટલા શિક્ષકો જશે? 2 શિક્ષકો જશે. એટલે કે કુલ 32 વ્યક્તિઓ જવાના છે. તો આપણે વ્યક્તિ દીઠ ખર્ચ શોધવાનો છે વિદ્યાર્થી મિત્રો. સૌથી પહેલા આપણે શું શોધીશું? પરિવહન ખર્ચ. કેમ કે આપણને શું કીધું વિદ્યાર્થી મિત્રો? પ્રવાસનું સ્થળ શાળાથી 55 કિમી દૂર છે. શાળાથી પ્રવાસનું સ્થળ જે કેટલું દૂર છે? 55 કિમી દૂર છે. હવે જવાનું 55 કિમી અંતર અને આવવાનું પણ 55 કિમી અંતર, એટલે કુલ કેટલું થાય? 110 કિલોમીટર અંતર થાય. આપણને આગળ કીધું કે 12 પ્રતિ કિમી, એટલે 1 કિલોમીટરના 12 રૂપિયા વસૂલ કરવામાં આવે છે. તો લખીશું આપણે પરિવહન ખર્ચ બરાબર કુલ અંતર ગુણ્યા ભાવ. કુલ અંતર કેટલું? 55 જવાનું 55 આવવાનું વિદ્યાર્થી મિત્રો તો કેટલું થાય? 110 કિમી. 110 કિમી ગુણ્યા ભાવ કેટલો આપેલો છે? 12 રૂપિયા ભાવ આપેલો. 12 રૂપિયા આપણે શું કરી દઈશું? ગુણી દઈશું. અહીંયા આગળ 110 ને 12 વડે શું કરશું? ગુણશું. 110 ગુણ્યા 12 કરીએ વિદ્યાર્થી મિત્રો. એકમ દશક ની શું આવે? 1 નું 0 સાથે 0, 1 એકા 1 વત્તા 2 નું 0 સાથે 0, 2 એકા 2, 2 એકા 2, 0, 2, 2 ને 3 અને 1. 1320 રૂપિયા શું થશે? પરિવહન ખર્ચ થશે. રૂપિયા 1320 શું થશે? પરિવહન ખર્ચ. હવે બીજો આપણને શું ખર્ચ આપેલો? અલ્પાહાર. કેટલો આપ્યો? 4280. તો આપણે આમાં એડ કરી દઈશું, તો ઉમેરી દઈશું. તો આપણે લખીશું કુલ ખર્ચ બરાબર શું લખીશું? અલ્પાહાર ખર્ચ વત્તા પરિવહન ખર્ચ. આ બંનેનો સરવાળો કરી દેજો. હવે અલ્પાહાર ખર્ચ કેટલો હતો? 4280 રૂપિયા. એમાં આપણે 1320 રૂપિયા એડ કરી દઈશું. તો ઉમેરી દઈએ તો 0 0 0, 8 ને 2 10 ની 0, વધે પડી 1, 2 ને 3 5 ને 1 6, 4 ને 1 5. 5600 રૂપિયા કુલ ખર્ચ થશે. કુલ ખર્ચ કેટલો? 5600 રૂપિયા. પરંતુ વિદ્યાર્થી મિત્રો આપણને આગળ વ્યક્તિ દીઠ ખર્ચ શોધવાનો કીધેલો છે. હવે કુલ ખર્ચ 5600 રૂપિયા જો આપણે એક વ્યક્તિ દીઠ ખર્ચ શોધવો છે. કુલ કેટલા વ્યક્તિ છે? 32. 30 શિક્ષકો અને 30 વિદ્યાર્થી મિત્રો અને 2 શિક્ષકો. તો કુલ કેટલા થયા? 32 થયા. તો આપણે લખીશું વ્યક્તિ દીઠ ખર્ચ બરાબર શું કરીશું? આપણે કુલ ખર્ચને આપણે જેટલા કુલ વ્યક્તિ છે એટલા વડે ભાગી દઈશું. તો 5600 ને આપણે વિદ્યાર્થી મિત્રો કેટલા વડે ભાગવાના?
32 વડે કેટલા વડે ભાગવાના 32 વડે કેમ કે કુલ વ્યક્તિ 32 વિદ્યાર્થી મિત્રો તો કેટલો જવાબ આવશે 175 રૂપિયા કેટલો જવાબ આવશે 175 રૂપિયા જવાબ આવશે તો વ્યક્તિ દીઠ ખર્ચ કેટલો થશે વિદ્યાર્થી મિત્રો 175 રૂપિયા દરેક વ્યક્તિના ભાગમાં 175 રૂપિયા આવશે વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ ત્રીજા નંબરનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો શું કીધેલું છે આપણને જો પ્રવાસનું પ્રથમ વિરામ સ્થળ શાળાથી 22 કિમી દૂર હોય તો તે પ્રવાસના કુલ 55 કિમીના કેટલા ટકા થાય જે પ્રવાસનું જે પ્રથમ વિરામ સ્થળ છે તે શાળાથી 22 કિમી દૂર હોય તો તે પ્રવાસના કુલ 55 કિમીના કેટલા ટકા થાય પ્રવાસમાં બાકી રહેલ અંતરની ટકાવારી શું થાય હવે કુલ અંતર 55 કિમી છે તેમાંથી પ્રથમ જે વિરામ સ્થળ છે એ શાળાથી કેટલું દૂર છે 22 કિમી તો આની આપણે ટકાવારી શોધવાની છે કુલ અંતર કેટલું 50 કિમી તો આપણે લખીશું કે 50 કિલોમીટર 50 કિમી બરાબર 100% થાય આપણે પહેલું વિરામ સ્થળ 22 કિલોમીટર છે તો 22 કિમી બરાબર કેટલા ટકા આપણને આગળ ટકાવારી પૂછી હતી કે 22 કિમી દૂર હોય તે પ્રવાસના કુલ 55 કિમીના કેટલા ટકા થાય તો આપણે લખવાનું કે 55 કિમી બરાબર 100% કુલ અંતર 55 કિમી એટલે 100% લેવાય તો 22 કિમી બરાબર કેટલા હવે શું થશે વિદ્યાર્થી મિત્રો આ બંનેનો ગુણાકાર 22 ગુણ્યા 100 ભાગાકારમાં કેટલા 55 વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ 55 એટલે આપણે આવું લખી શકીએ 11 વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ 22 ને પણ આપણે લખી શકીએ 11 દુ 22 અહીંયા આગળ 11 ઉડી ગયા વિદ્યાર્થી મિત્રો તો વધ્યું શું ઉપર 2 વધ્યા ગુણ્યા 100 વધ્યા ભાગાકારમાં કેટલા વધ્યા 5 વિદ્યાર્થી મિત્રો હવે આપણે ઉડાડીશું 5 અને 100 આપેલા છે 5 ભાગાકારમાં 100 ગુણાકારમાં 20 50 100 થાય વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આપણે ઉડાડી દઈશું 20 50 100 વધ્યું શું વિદ્યાર્થી મિત્રો 2 ગુણ્યા 20 રૂપિયા 2 ગુણ્યા 20 2 ને તો 20 ને હું 2 સાથે ગુણું તો કેટલો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો 40 જવાબ આવશે અહીંયા આગળ જવાબ ટકામાં લખવાનું 40% બરાબર જે પ્રથમ વિરામનું સ્થળ છે શાળાથી 22 કિમી દૂર આવેલું છે તે પ્રવાસના 55 કિમીના કેટલા ટકા થાય વિદ્યાર્થી મિત્રો 40% થાય કેટલા થાય 40%. ત્યારબાદ આપણે આગળ એક પ્રશ્ન પૂછ્યો કે પ્રવાસમાં બાકી રહેલ અંતરની ટકાવારી શું થાય શું કીધું બાકી રહેલ અંતરની ટકાવારી તો લખીશું છેલ્લે બાકી રહેલ અંતરની ટકાવારી બરાબર વિદ્યાર્થી મિત્રો કુલ 100% હતું એમાંથી કેટલું અંતર 40% બાદ કરી દેવાનું તો 100% ઓછા 40% તો વચ્ચે કેટલું 60% બાકી રહેલ અંતરની ટકાવારી આપણને શું મળી 60% મળી વિદ્યાર્થી મિત્રો તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ ઉદાહરણ એક સંપૂર્ણ પૂર્ણ કર્યું જો તમને વિડિયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરો આ વિડિયો તમારા મિત્રોને શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકનને ઓન કરો અને વિડિયો કેવો લાગ્યો એ વિશે કમેન્ટ અવશ્ય કરજો વિદ્યાર્થી મિત્રો મળીએ હવે નવા વિડિયોમાં ત્યાં સુધી જય શ્રી રામ